7 પેપર 4 દિવસમાં પૂરા કરીને માસા ભેગું ડીજે વગાડે જીયાના બેના રમવાની પાછા ઘરે આવી ગયા આપણે. તો પહેલા દિવસે આપણે તો હવાર ખાલી અહીંયા ઝેરોક્સ કરાવીને પેન લઈને આપણે પહોંચી ગયા હતા કોલેજે પરીક્ષા દેવા, અને અહીંયાથી દઈને આવી ગયા પાછા કરીને. આ તો જીયાના બેન તો ફૂલ ચકેડે ફરતા. સાંજ પડી ગઈ, માસા ભેગું 12 વાગ્યા પેટ્રોલ પંપે ઉભા પેટ્રોલ પુરાઈને હાજે આવી ગયા. તો અહીંયા તો વળી પાછું લોટના ડબ્બામાં એને મોઢું બગાડી નાખ્યું હતું આખું, અને હાજે માસા ભેગું વહી ગયા હતા ડીજે વગાડવા આપણે. હું કંટાળતો કરે એકલો તો વહી ગયો. બીજા દિવસે આપણે વહી ગયા હતા એક્ઝામ દેવા, એક્ઝામ દઈને વળી પાછા કરે આવવાનું. અહીંયા તો જીયાના બેન મારા મોબાઈલમાં જોયું હતું હું શું બનાવું, એટલે તારો વિડીયો બનાવ, બીજું કાંઈ નહીં. માસાના હાથે ડીજે વગાડવા જવાનું હતું તો એમને બધું ચેક કરતા હતા. મેં ચશ્મા પહેરી હતા જીયાના બેનના. ગેંગસ્ટર પણ કૃપાલી બેન આવી ગયા હતા ને બધા ખાવા પી ગયા હતા. જીયાના બેન અહીંયા રમતા હતા. છેલ્લા દિવસે એક્ઝામ દેવા પહોંચી ગયા હતા ને આજ તો મને એમ કે મોડું થઈ ગયું, પણ લાઈન જ એવડી મોટી હતી. અડધી કલાકમાં મારા પેપર પૂરું કરીને આવતા હતા ને પછી વહી ગયા માસા ભેગું બહાર. અને ફાઇનલી બીજા દિવસે રિક્ષામાં બેસી ગયા ને આવી ગયા બસ સ્ટેન્ડે બસમાં બેસી ગયા ને હવે નીકળી ગયા કરતર.